આધેડની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ। માળિયા શહેર ભાજપ પ્રમુખ ઇલિયાસ મોવરની સામે હત્યાની ફરિયાદ નોંધાઈ। ઇલિયાસ મોવરે ફાયરિંગ કરી હૈદર મોવર નામના આધેડની હત્યા કરી હતી। જૂની અદાવત અને ધંધાકીય ખાર રાખી હત્યા કર્યાનું સામે આવ્યું છે। હૈદર મોવરે છેલ્લા 2 વર્ષથી ઇલિયાસ મોવર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું। ભાજપ પ્રમુખના ભાઈ સફીર મોવર અને અન્ય 4 શખ્સોની સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી। જૂની અદાવત અને ધંધાકીય ખાર રાખી હત્યા કરવામાં આવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દેવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દેવ, માળિયામાં આધેડની હત્યા, શું વધુ વિગતો? ચોક્કસથી મોરબી જે જિલ્લો છે તે માળિયા શહેર છે તેના ભાજપના જે પ્રમુખ છે ઇલિયાસ મોવર તેના ભાઈ સફીર મોવર દ્વારા છે ફાયરિંગ ઘટના બની હતી। ગઈકાલે 7:30 વાગ્યાની આસપાસ મૃતક છે તે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ફાયરિંગનો બનાવ બન્યો હતો અને આ ધંધાથી જૂની અદાવત છે જેનો ખાર રાખીને હૈદર મોવર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને તે મામલે આજે 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સફીર મુસાભાઈ મોવર, તેના ભાઈ ઇલિયાસ મોવર ના કહેવાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં હૈદરભાઈનું મૃત્યુ થયું। હાલ અત્યારે આ બાબતે માળિયા પોલીસ છે તપાસ કરી રહી છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।